એક પણ જાતના રૂપિયાનું વળતર આપ્યા વગર એમની નીચેથી ગેસ લાઈન પસાર કરવાનું જે આ સરકાર કામ કરી રહી છે એના વિરુદ્ધમાં આજે સમગ્ર 10 ગામના ખેડૂતો ભેગા થયા છે અને આજથી હું જાહેર કરું છું કે આવતીકાલે હું પોતે એટલે કે બ્રિજરાજ સોલંકી તમારા ખેડૂતોની સાથે આંદોલન ઉપર બેઠવા માટે આવે છે। हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। जय जवान जय किसान, जय जवान जय किसान। जय किसान। જય જવાન જય કિસાન દોસ્તો, આજે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાડા ગામ મુકામે જે 20-25 યુવાનોએ છેલ્લા 1 મહિનાથી મુહિમ ચલાવી હતી કે જે રીતના સરકારની GSPL એટલે કે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ લિમિટેડ નામની કંપની જ્યાં સરગવાડા ગામની અંદર જે 1 વીઘાના 1.5 કરોડ રૂપિયા બોલાય છે એવી મોંઘી જમીનમાં આ ગેસ પાઇપલાઇન નાખવાનું જે કામ ચાલુ કર્યું હતું ત્યારે છેલ્લા 1 મહિનાથી આ સંઘર્ષ ચાલી રહ્યો હતો। અનેક દિવસોથી આંદોલન ઉપર અમે ઉતર્યા હતા। અમે કલેક્ટરને આવેદન આપ્યું, મામલતદારને આવેદન આપ્યું, તલાટીને રજૂઆત કરી, ધારાસભ્યને રજૂઆત કરી, છતાં પણ કોઈ પણ જાતનો અમને જવાબ મળ્યો નહીં। પરંતુ આજે આખા એક ગામ સમસ્ત નક્કી કર્યું, ખેડૂતોએ નક્કી કર્યું કે અત્યારે વરસાદી વાતાવરણ છે, અમારે વાવણીનો સમય થઈ ગયો છે અને આ ગેસની પાઇપલાઇનો અમારા ખેતરની વચ્ચે ઊભી છે, ત્યારે અમે ટ્રેક્ટર પણ ચલાવી નથી શકતા, બીજાના ખેતરોમાંથી જવું પડે છે। ત્યારે આજે આખા એક ગામ સમસ્ત અને ખેડૂતોની સાથે રહીને અમે ટ્રેક્ટર દ્વારા આ ગેસ પાઇપલાઇન છે અને પાછળ બાંધીને ખેતરમાંથી બહાર કરી છે। હું સરકારને ફરીવાર કહેવા માંગુ છું કે આ ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે। જો આવનારા દિવસોમાં તમારી આ જે GSPL કંપની છે અમારા ખેતરમાંથી આ પાઇપલાઇનો બહાર નહીં કાઢે તો અમે આખા ગામના ખેડૂતો જાતે ટ્રેક્ટર લઈને બધી જ પાઇપલાઇનો બહાર કાઢીશું। એનું કારણ છે કે એટલા બધા સમયથી આ પાઇપલાઇનોની અમે રજૂઆત કરી, આવેદનો આપ્યા, પણ ત્યાં સુધી આ ખેડૂતો સહન કરશે। એક સહન કરવાની લિમિટ છે, શક્તિ છે, એ પણ અમારી ખૂટી ગઈ છે। ત્યારે હું સરકારને ફરીવાર વિનંતી કરું છું કે અમે અહિંસાને માનવાવાળા લોકો છીએ, પણ જો આ સરકાર અમારી વાત નહીં સાંભળે તો અમે શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ ચાલવા માટે તૈયાર રહેશું। બોલો જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન। हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। આપણી જમીન આપણી, આપણી જમીન આપણી, ભારત માતા કી જય, ભારત માતા કી જય। જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન। લડેંગે જીतेंगे, લડેંગે જીतेंगे, લડેંગે જીतेंगे, લડેંગે જીतेंगे। हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा, हमसे जो टकराएगा
આપણી જમીન આપણી, આપણી જમીન આપણી. જય જવાન. जय जवान, जय किसान, जय जवान, जय किसान. हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा. આપણી જમીન આપણી, આપણી જમીન આપણી, લડેંગે લડેંગે. હાવજ કહેવાય અમારા ગુજરાત સોલંકી વાત જય જવાન જય કિસાન. દોસ્તો, આજે ધોળકા તાલુકાના સરગવાડા ગામ મુકામે મેં ખેડૂતોની મુલાકાત લીધી અને ખેડૂતો પાસેથી જાણ્યું કે આની પહેલાની જે 3 તારીખ હતી ત્યારથી લઈને આજની 4 તારીખ સુધી આ લોકોએ મુહિમ ચલાવી. છેલ્લા 7 દિવસથી આ લોકો આંદોલન કરી રહ્યા છે, છતાં પણ આ સરકાર એમનો અવાજ સાંભળતી નથી. જે રીતના એમના ખેતરની અંદર જે 1.5 થી 2 કરોડ રૂપિયાનો વીઘો છે એમાં સહમતિ વગર ખેડૂતોની એક પણ જાતના રૂપિયાનું વળતર આપ્યા વગર એમની નીચેથી ગેસ લાઈન પસાર કરવાનું જે આ સરકાર કામ કરી રહી છે એના વિરુદ્ધમાં આજે સમગ્ર 10 ગામના ખેડૂતો ભેગા થયા છે. અને આજથી હું જાહેર કરું છું કે આવતીકાલે હું પોતે એટલે કે બ્રિજરાજ સોલંકી તમારા ખેડૂતોની સાથે આંદોલન ઉપર બેઠવા માટે આવે છે. તમારે કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. ધોળકા તાલુકાના અને આજુબાજુના તમામ ગામના લોકોને વિનંતી કરું છું, ખેડૂતોને વિનંતી કરું છું, જે રીતના ગેરકાયદેસર રીતના થાંભલા ઉભા કરવાનું કામ હોય, ડ્રેનેજ લાઈન નાખવાનું કામ હોય કે ગેસની લાઈન નાખવાનું સહમતિ વગર જે ખેડૂતોનું કામ ચાલી રહ્યું છે, ત્યારે આપણે આ સરકારના કાન સુધી અવાજ પહોંચાડવાનો છે. એમને મક્કમતાથી, મજબૂતાઈથી એમને ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો છે અને સરકાર પાસેથી લેખિત બાહેધારી લેવાની છે કે આ 10 ગામની અંદર જે ધોળકા તાલુકાનું સરગવાડા ગામ છે અને જે 10 ગામો છે એમની વચ્ચેથી જે ગેસ લાઈન પસાર થાય છે એ પસાર થવામાં આવશે નહીં. જો એવી લેખિતમાં બાહેધારી આ સરકાર આપશે ત્યારે જઈને અમે અમારું આંદોલન છે એ પૂર્ણ કરશું. ત્યારથી લઈને આજ સુધી જ્યાં ખેડૂતોએ મહેનત કરી છે ત્યારે તમામ ગામના વડીલો અને યુવાનો મારી સાથે ઉપસ્થિત છે. આવતીકાલથી હું જાહેર કરું છું તારીખ 4/7/2026 થી હું આંદોલન ઉપર બેઠવાનો છું. જ્યાં સુધી આ સરગવાડા ગામ અને 10 ગામના ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી એક બિન રાજકીય આંદોલન હું ધોળકા તાલુકાના સરગવાડા ગામ ખાતે બેઠવાનો છું. હજારોની સંખ્યામાં લોકો આવવાના છે અને જ્યાં સુધી સરકાર ઝૂકશે નહીં ત્યાં સુધી અમે આંદોલન શરૂ રાખવાના છીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગુજરાત, બોલો જય જવાન.